અને વિક્રમભાઈને ખાસ થેન્ક યુ. ખાલી 4 જ દિવસમાં, કારણ કે 9 તારીખ સુધી તો આપણા પ્રોગ્રામો ચાલુ હતા. 10મી એમને પેમેન્ટો કરવાના, બીજા કામ હોય, અને 4 દિવસમાં જે એમણે સહકાર આપ્યો, મેં આપ્યો. હો, અને જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે એમાંય આ તમે બધાએ જે મારા ખુદના ગીતો નાગરભાઈએ એડજસ્ટ કર્યું, વિક્રમભાઈએ એડજસ્ટ કર્યું, ને બધા આવ્યા છો મારી લાગણીઓને સાકાર કરવા. કારણ કે આ લાગણીઓ ભાનુપ્રસાદ બ્રહ્મભટ્ટ સાથે મારી સંકળાયેલી છે. પ્રેમ કર્યો તો હું એની પ્રેમિકા હતી, એ મારો મિત્ર હતો, પતિ બન્યો, અને પછી ગોડફાધર. જે ગણોએ અમે એકબીજાની સાથે બધું સહકારથી રહે છે. એણે નોકરી કરી, યુનિયન ચલાવ્યું, સોસાયટી ચલાવી, બીજા જે પણ એક્ટિવિટીઓ કરી, એના ઘરના પ્રોબ્લેમો સોલ્વ કરે, ઘર પરિવાર માટે જે કંઈ પણ કર્યું, મિત્રો માટે કર્યું, જે કંઈ બી કર્યું, બધામાં મેં સહકાર આપ્યો છે. તમે બધા હસાવવામાં ટૂચકા બહુ લખો છો પત્ની પર, પણ એ મને નથી લાગુ પડતા. મેં કદી મારા પતિને સતાવ્યો નથી. જો હું મળતા આવું કરી શકતી હોઉં તો એને જીવતા મેં સતાવ્યો હશે કદી? હું પણ મજાક કરી રહી છું, કારણ કે એને યાદ કરતા કરતા જ મારું હૃદય ભરાઈ આવે છે. પણ આજે તમે જે બધા મને સહકાર આપો છો, એટલે મને લાગે છે કે આપણે તો આ જન્મના નહીં, ગયા જન્મના બધા સાથી હોઈશું, સહકાર. આપણે બધા એક ફેમિલીના આવીશું, કારણ કે આપણે બધા એક જ સરખા વિચારો ધરાવીએ છીએ. પ્રેમ, શ્રદ્ધા, લાગણીઓમાં વિશ્વાસ ધરાવીએ છીએ, અને એના થકી તો આવતા જન્મમાં આપણે બધા આવી રીતે જ મળતા રહીશું, એવી હું આશા રાખું છું. અને આ પ્રોગ્રામ શરૂ થાય, હું એટલા માટે લેટ પડી, હું વહેલી નીકળી ગઈ હતી, પણ છેલ્લા ટાઈમે બધાના કોઈ ફોન આવ્યા અને ફોટો રાખીને મૂકે. મેં કહું ના, ફોટા માટે તો મારે જવું જ પડે, ફોટા વગર તો મારે એકલા બેસાય નહીં. એટલે હું ફોટો લેવા વાંચી ગઈ અને ફોન કરવાની હતી, પણ મેં કહું ના, ફોન કરીને માફી માંગ્યા કરું એના કરતાં તો બેસ્ટ છે કે હું પહોંચી જાઉં. થેન્ક યુ વેરી મચ.